વરસાદ આવે તબાહી લઈને આવે અને તબાહીમાં ઠેક ઠેકાણે બરબાદી જોવા મળે એ વાત સમજી શકાય એમ છે, પણ જ્યાં વરસાદ વધારે ન પડ્યો હોય અને ત્યાં પણ બરબાદી જોવા મળે તો વાત કરવી છે આ જ રસ્તા, આવા રસ્તા ગુજરાતના વાઇબ્રન્ટ રોડ, આમ તો વાઇબ્રન્ટ ગુજરાતના આ વાઇબ્રેટર જેવા રસ્તા છે જેના ઉપર તમે ચાલો તો ગાડીઓ ડિસ્કો કરતી હોય એવું તમને દેખાય અને લોકોની કમરના કટકા થઈ જાય. એ તો જુદું, ક્યાંક ખાડા ખોદી દેવામાં આવે અને ચોમાસા પહેલા એ કામ પૂરું કરવામાં ના આવે ને એ ખાડાની અંદર લોકો ફસાય, લોકોના વાહનોની નુકસાની થાય, લોકોની તબિયત ખરાબ થાય, લોકોના હાડકાં ભાંગે. પણ શું ફરક પડે છે? ઓવરબ્રિજ હોય કે કોઝવે હોય, બધી જ જગ્યાએ હાલત એક સરખી છે. હા, જ્યારે આવા રસ્તા જોઈએ, જ્યારે આવું કરપ્શન જોઈએ, જ્યારે આવી કટકીઓ જોઈએ ને ત્યારે યાદ આવે એ રાજાશાહી અને અંગ્રેજો કે જેમણે બનાવેલા વર્ષો જૂના બ્રિજ, વર્ષો જૂના રસ્તા આજે પણ અડીખમ ઊભા છે. કેવા ટકાઉ અને મજબૂત બ્રિજ છે ને! પણ શું અત્યારે બને છે? કેવું છે અત્યારનું તંત્ર અને પહેલા કેવી હતી એ રાજાશાહીની જાઓ જલાલી, એ અંગ્રેજોએ બનાવેલી ટકાઉ ઇમારતો? આજે એ ફરક બતાવવો છે તમને. ભૃગુ ઋષિની તપોભૂમિ ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું આ ભરૂચ છે. 70ના સૈકાના ઉત્તરાર્ધમાં બે વખત લૂંટાયું અને લૂંટાયા પછી ફરી પાછું ઊભું થયું, અડીખમ રહ્યું ને ભાંગ્યું તો એ ભરૂચ એક કહેવત સર્જી ગયેલું આ નગર છે, આ ભરૂચ છે. અને આ જ ભરૂચનો એ ઐતિહાસિક વારસા સમાન ગોલ્ડન બ્રિજ છે જે તેનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાનનો સાક્ષી બનેલો છે. નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજને બને 143 વર્ષના વાણા વીતી ગયા છે. 7 વર્ષમાં એ 150 વર્ષ પૂરા કરશે. ટૂંકમાં 150 વર્ષ પૂરા કરનાર આ બ્રિજ આજે પણ અડીખમ છે. આ બ્રિજ બાંધકામનો ઉત્તમ નમૂનો છે. આ ઐતિહાસિક બ્રિજને 1 વર્ષ પહેલા જ સેવા નિવૃત્ત કરવામાં આવ્યો છે. પણ આજે 21મી સદીમાં આવા બ્રિજની કલ્પના કરવી અશક્ય બની ગઈ છે, કારણ કે આજના બ્રિજ તો માંડ 10 વર્ષ પૂરા કરે એમ છે. જોઈ લો આ દ્રશ્યો. વલસાડની ઔરંગા નદી પરના કૈલાસ બ્રિજની હાલત જોઈને તમને શરમ આવશે. બ્રિજ પર એટલા ખાડા છે કે વાહન ચાલકોની કમર તૂટી જાય. બ્રિજ પરથી ચાલતા વાહનો ડિસ્કો કરતા હોય એવું લાગે. એવામાં જો કોઈનું બેલેન્સ બગડે તો સીધો નદીમાં ખાબકે. અરે ભાઈ, ભયંકર હાલત છે. જીવના જોખમે નીકળવું પડે છે આના ઉપર. બરાબર, હવે અમે તો ફરીને જઈએ ગુંડી ફાટકથી જ, પણ અત્યારે આ બાજુ ગાડી ખાલી કરે ને 100% અમારે આવવું જ પડે. એટલો ભયંકર રસ્તો છે કે ક્યારેક લાગે કોઈ વ્હીલ ફાટી ગયું કે નુકસાન થયું જાનમાલનું. મારે એટલું જ કેવું કે રસ્તા જલ્દીથી જલ્દી સારા બનાવે અને રાહદારીઓને થોડી રાહત મળે. અરે કમરમાં આંચકો ને એવો લાગી જાય, ચસ્કો ને એવો લાગી જાય. આ દવાખાનેથી જ લઈને આવ્યો, પેશન્ટ લઈને આવ્યો, એટલો ખરાબ હાલત છે, કેવી રીતના લાવું? તમને થતું હશે કે એકાદ બ્રિજ ખરાબ હોય એટલે વળી એવું થોડી કે બધા જ બ્રિજ ખરાબ છે. તો જોઈ લો આ વડોદરાનો છાણી બ્રિજ. આરસીસીથી બનેલા બ્રિજમાં પણ જગ્યાએ ગાબડા પડેલા છે. બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અમદાવાદ શહેરના ઓવરબ્રિજ અને અંડરપાસની હાલત તો સૌથી ખરાબ છે. અને એટલે જ તો અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 32 બ્રિજોનું સમારકામ કરાવવાનું નક્કી કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2.70 લાખના ખર્ચે આ બ્રિજનું રિપેરિંગ કરાશે. રાજ્યના ખરાબ ઓવરબ્રિજનું લિસ્ટ ઘણું લાંબુ છે, જેમાં દ્વારકાથી બનાસકાંઠા સુધીના કંઈ કેટલાય બ્રિજનો સમાવેશ થાય છે. આ તો થઈ બ્રિજની વાત. રોડ રસ્તાની વાત તો કરવા જેવી જ નથી. મેટ્રો શહેર હોય કે ગામડા, બધે એક સરખી હાલત છે. જ્યાં જુઓ ત્યાં ખાડા અને ભૂવા. સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં લોકો ખાડારાજથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજી ડેમ ચોકડી પાસે રોડ રસ્તા પર પડેલા ખાડાથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. આ છેલ્લા કેટલા ટાઈમથી આ રોડ રસ્તાની અંદર કાંઈ એક લાઈન તો તૂટેલી જ છે, હજી એને રિપેર કરી જ નથી. કેટલી તો અમે કમ્પ્લેનો કરેલી છે, કોઈ થતું જ નથી કોઈ વસ્તુ. ખાડાની બહુ સમસ્યા છે, એનું કોઈ કરતા જ નથી. ને પૈસા ઉઘરાવવામાં તો 5-5, 10-10 ફૂટે આગળ ઊભા જ હોય છે. અહીંથી 80 ફૂટ ચોકડી સુધી જાઓ, 3 જગ્યાએ ઊભા છે. પાટણ શહેરમાં રોડ રસ્તા પર પડેલા ખાડાએ લોકોની મુશ્કેલી વધારી છે. પાટણથી હારીજને જોડતો 27 કિલોમીટરનો રોડ બિસ્માર બની ગયો છે. રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે, ત્યારે ઠેર ઠેર પડેલા ખાડામાંથી ભ્રષ્ટાચારની ગંધ આવે છે. શું આપ કોઈને મરવાની રાહ જોવો છો? કોઈ એક્સિડન્ટની રાહ જોવો છો? પછી શું તંત્ર જાગશે? આ રોડ આપણે પાટણથી હારી જતો રોડ છે અને આ રસ્તા ઉપર તમે જુઓ છો કે એટલા બધા ખાડા છે
કે ગાડી લઈને જવામાં કમરની પણ તકલીફ થઈ શકે એમ છે, ગાડીની પણ મેન્ટેનન્સ જાળવવું પડે એમ થઈ જાય છે અને ખૂબ મુશ્કેલ કામ છે. રાજ્યના બિસ્માર રોડ રસ્તા મુદ્દે ગુરુવારે ફરી એકવાર હાઈકોર્ટે મહાનગરપાલિકાઓનો ઉધડો લીધો. હાઈકોર્ટે ટકોર કરી કે સુધારો કાગળ પર નહીં, રોડ પર દેખાય એ જરૂરી છે. તંત્ર સામે આંખ લાલ કરી આંખોમાંથી લોહી નીકળવા લાગ્યું છે, પણ નફ્ફટ તંત્રને એની કોઈ અસર થતી નથી. રાજ્યના નાગરિકો આ વરસાદી માહોલમાં ખાડારાજથી હેરાન પરેશાન છે. ખખડધજ રોડ રસ્તાએ નાગરિકોની કમર તોડી નાખી છે, પણ રોડ રસ્તામાં કે તંત્રમાં હજી કોઈ સુધારો દેખાતો નથી. સવાલ થવો સ્વાભાવિક છે કે શું તંત્રએ નક્કી કરી રાખ્યું છે કે લોકોને ટેક્સના પૈસાની સામે સુવિધા નહીં, પણ મુસીબત, મુશ્કેલીઓ, તકલીફો અને મોત આપીને જમશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.